તો નમસ્કાર મિત્રો, અત્યારે તમારા રાકેશભાઈ પહોંચી ગયા છે ભાઈ ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામમાં. તમને ખબર છે કે આ વિડીયો સ્કીપ ના કરતા. તમને ખબર છે મિત્રો, આ માતા પિતા વગરના બાળકો છે. તમારા મમ્મી પપ્પા તમારી કેટલી ઉંમરથી ને એક્સપર્ટ થઈ ગયા? 8. તારી કેટલી વર્ષ છે? 12 હે ને? તો મિત્રો જોઈ શકો છો, માતા પિતા નથી હોતા ને ભાઈ, તો આવી વેદના થાય છે. તમે ઘરની હાલત જોઈ શકો. આવી જ હાલતમાં આ બાળકો ગુજરાન ચલાવી રહ્યા છે. તમે આ ઘરમાં કેટલા વર્ષથી રહો છો? 3-4 વર્ષથી. હે ને? પપ્પાની યાદ આવે તમને? બેટા મમ્મીની યાદ આવે? હે ને? વાંધો નહીં. તો મિત્રો તમને ખબર છે, તમારા રાકેશભાઈ ધાનપુર તાલુકાના આ ગામમાં આવી ગયા છે. એ જ કહેવા માંગુ છું, આ માતા પિતા વગરના બાળકો છે. 3 ભાઈ છે, એક ભાઈ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો, બહુ જ નાની ઉંમરના બાળકો છે. મિત્રો, આ બાળકોને રહેવા માટે એક મકાનની સુવિધા નહીં. તમે જોઈ શકો છો. સ્કૂલ જાય બેટા? તું જાય છે? શું નામ તારું? તારું નામ? પંકજ. તારું બેટા? પરેશ છે ને? એમના બાળકો માટે તો સામાન્ય કીટ લઈને આવી ગયો છે ને એક ભાઈ મને લગાતાર SMS કરતો રહ્યો કે રાકેશભાઈ, અમારા આજુબાજુમાં 3 માતા પિતા વગરના બાળકો રહે છે, તમે એકવાર મુલાકાત લો અમારા ધાનપુર તાલુકામાં. તો મિત્રો, ધાનપુર તાલુકામાં આવી ગયો છું ને આ વિડીયો જે લોકો બનેલો શેર કરો, જેથી કરીને આ બાળકોની જીવન દોરી આગળ ભવિષ્ય બની શકે. તો આશા રાખું છું તમે તમારા રાકેશભાઈને ફૂલ સપોર્ટ કરો ને આ વિડીયો જે લોકો બનેલો શેર કરો. જય માતાજી.